આપના માધ્યમથી વહીવટીતંત્રનું ધ્યાન ખેંચવા માગું છું કે મારી પાસે પણ ઘણી રજૂઆતો આવી છે સમગ્ર જિલ્લામાંથી જે પાણી પુરવઠાની જૂથ યોજનાઓ બનાવેલી છે એ પાણી સપ્લાય કરવા માટે પ્રાઇવેટ એજન્સીઓને સરકારે કામગીરી આપેલી છે। જે પ્રાઇવેટ એજન્સીઓ કામ કરે છે એ ગેરરીતિ કરીને ભ્રષ્ટાચારમાં ગરકાવ થઈ ગઈ છે। જેટલા પ્લાન્ટ મૂકેલા છે એમાં કોઈમાં પાણી ફિલ્ટર થતું નથી અને આવું ખરાબ પાણી એ ગ્રામ્ય વિસ્તારમાં લોકો પી રહ્યા છે। ચોમાસાનો સમય છે અને આ સિસ્ટમને સુધારો નહીં કરે વહીવટીતંત્ર આવનાર સમયની અંદર કોઈ રોગચાળો ફાટી નીકળશે અને લોકોના આરોગ્ય સાથે ચેડા થઈ રહ્યા છે ત્યારે એ પૈકીની ગંભીર બીમારીઓનો કોઈ બનાસકાંઠામાં ભોગ બનશે તો એનો જવાબદારી એ વહીવટીતંત્ર અને પાણી પુરવઠા વિભાગની બને છે। એટલે હું મંત્રીશ્રીને પણ લેટર લખવાની છું, આ બાબતની વાત કલેક્ટરને પણ કહેવાની છું। પણ જે વહીવટી મેનેજમેન્ટ જે સંભાળતા હોય એ લોકો કમસે કમ લોકોના આરોગ્ય સાથે ચેડા ન કરે અને લોકોને પીવાનું પાણી શુદ્ધ પૂરું પાડે એ હું આપના માધ્યમથી એમની પાસે અપેક્ષા રાખું છું।